આ મૂળ તત્વો છે. આમાં તમે કંઈ સમજી નહીં શકો, કારણ કે દર્શન છે ને એ વ્યાખ્યા છે. દર્શન છે એ તો ટીચિંગ છે, એની વ્યાખ્યા કરવી પડે. તમે ઘરે જઈને પુસ્તક વાંચો તો કશું સમજણ નહીં પડે. તમે કણાદનું લઈ આવો કે ફલાણું લઈ આવો અને વાંચવા બેસો તો બીજી મિનિટે મૂકી દેવાના. એ તો વ્યાખ્યા છે, એની વ્યાખ્યા કરો, ભણો, સમજો, તો પછી તમારી ચાંચ ડૂબે એમાં. આમનું એમ કહેવું છે કે આ 7 પદાર્થો, પદાર્થ લખજો, ઇતિ સપ્ત પદાર્થા, ઇતિ સપ્ત પદાર્થા, આ 7 પદાર્થો એ આખા બ્રહ્માંડોના મૂળ તત્વો છે. એમાંથી બધું આવી ગયું. આમાં ફરક એક એટલો છે કે કણાદ 6 ને માને છે, 7મો જે અભાવ પદાર્થ છે, છેલ્લો જે અભાવ શબ્દ લખ્યો છે ને એ પ્રશસ્ત પાદ, એટલે કણાદના ઉપર જેણે ભાષ્ય કર્યું એ પ્રશસ્ત પાદે ઉમેર્યો છે. બાકી 6 પદાર્થો માને છે. આ 6 પદાર્થો આપણા મૂળ તત્વો છે. હું એની એક એકની જરા વ્યાખ્યા કરીશ એટલે ખ્યાલ આવશે. દ્રવ્ય અંગ્રેજીમાં શું કહે? મેટર. તો આ પદાર્થ છે. હવે આ પદાર્થને તોડતા 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 રહેતા 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 જે છેવટનું મૂળ તત્વ રહી જાય એ એનું મૂળ તત્વ છે, એ દ્રવ્ય છે, એલિમેન્ટ. તો આ બધા પદાર્થોમાં એક તો દ્રવ્ય છે. પણ દ્રવ્ય જ કઈને વાત પૂરી કરી દે તોય થઈ શકે? તો કે ના, દ્રવ્યમાં ગુણ છે. બીજો પદાર્થ છે એ ગુણ છે. આ ગુણ જરા સમજવો પડશે. ગુણ એટલે શું છે કે માનો કે પૃથ્વી, તો પૃથ્વીનો અસાધારણ ગુણ શું છે? ગંધ. ગંધ. અગ્નિ છે, અગ્નિનો અસાધારણ ગુણ શું છે? દાહકતા. દાહકતા. જળ છે, એનો અસાધારણ ગુણ શું છે? શીતળતા, વગેરે વગેરે. એ આગળ બતાવશે. પણ દરેક પદાર્થ છે એમાં કોઈને કોઈ ગુણ રહેલા છે. તો એ જે આ ગુણ, પાછા આ મુદ્દો સમજી લેજો. ગુણ છે એ દ્રવ્યથી સ્વતંત્ર નથી રહી શકતો. માનો કે તમે છો અને તમારામાં દયા નામનો ગુણ છે, ઉદારતા નામનો ગુણ છે, પરાક્રમ છે, શૌર્ય છે, તો તમને છોડીને અલગ રહી શકે? એટલે આપણે શું માનીએ છીએ? ગુણ અને ગુણી, ગુણ અને ગુણી, દ્રવ્ય અને ગુણ, આ બંને અવિનાભાવ ભેગા રહેતા હોય છે. અવિનાભાવ ભેગા રહેતા હોય છે. અઘરું લાગે છે? ના સમજણ પડે તો કહેજો મને ફરીથી. ગુલાબ છે, તો ગુલાબમાં જે સુગંધ છે, તો સુગંધ અને ગુલાબ આ બંને ગુણગુણી છે. ગુલાબ હોય જ નહીં અને ગુલાબની સુગંધ કદી રહી શકે નહીં. તમે એનું એસેન્સ બનાવીને એ રાખો ત્યારે એ પાછું દ્રવ્ય થઈ ગયું. ફૂબડામાં જે છે એ પાછું દ્રવ્ય થઈ ગયું. એટલે આ દુનિયાના મૂળ તત્વોમાં દ્રવ્ય છે, અને દ્રવ્ય છે એમાં ગુણો છે, અને બધામાં સરખા ગુણો નથી. એને જીવાત્મામાં પણ ગુણો છે, પરમાત્મામાં પણ ગુણો છે. એટલે આ પહેલો સ્ટેજ થયું દ્રવ્ય. આ દ્રવ્ય છે, આ દ્રવ્યની અંદર ગુણો છે. પછી શું છે? કર્મ. દ્રવ્ય, ગુણ, કર્મ. કર્મ એટલે શું? કે ક્રિયા, એક્ટિવિટી. કેટલા, લગભગ 2700 વર્ષ ઉપર આ બધી વાતો થયેલી છે. 2700 વર્ષ ઉપર આ કણાદ અને ગૌતમે આ ચર્ચા કરેલી છે. એનું કહેવું છે કે આ દ્રવ્યોની અંદર, એમાં ઘણા એવા દ્રવ્યો છે કે એમાં સતત ક્રિયા થયા કરે છે, અને ક્રિયા થયા કરે છે એટલે રૂપાંતર થાય છે. જો એમાં ક્રિયા ના થાય તો કદી રૂપાંતર થાય? કર્મ. કર્મને આપણે પણ કર્મ કરીએ છીએ. આ કુંચન, પ્રસારણ વગેરે વગેરે, ઉઠવું, બેસવું, ચાલવું, હરવું, ફરવું. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય. સામાન્ય જલ્દી તમને સમજમાં નહીં આવે, પણ હું થોડો પ્રયત્ન કરીશ. સામાન્ય એટલે જાતિ. સામાન્ય એટલે જાતિ. અને જાતિનો વ્યાખ્યા સમજવા જેવી છે. એકને જોઈને
બીજા અનેકનો તમે નિર્ણય કરી શકો એને જાતિ કહેવાય. આકૃતિ ગ્રહણા જાતિ, સંસ્કૃતમાં એની વ્યાખ્યા લખવી હોય તો લખજો આકૃતિ ગ્રહણા જાતિ. તમે એક કૂતરું જોયું અને કોઈએ કહ્યું કે આ કૂતરું છે, પછી હવે જેટલા કૂતરા જુઓ ત્યારે બધાએ કહેવું ના પડે કે આ કૂતરું છે, આ કૂતરું છે, આ કૂતરું છે, આ કૂતરું છે. કારણ કે બધા કૂતરામાં એક કૂતરા નામની જાતિ રહે છે. દરેક માણસમાં એક માણસ નામની જાતિ રહે છે. એટલે એક મનુષ્ય તમે જોયો પછી મનુષ્યત્વ એની જાતિ છે. એક ઘઉં તમે જોયો અને એના આધારે તમે અમેરિકામાં ગયા અને ઘઉંનો ઢગલો જોયો, અહીં તો ઘઉંના ઢગલા પડ્યા છે. તો કેવી રીતે તમને ખબર પડી કે ગોધુમત્વ? તો પેલો જે ઘઉં તમે દેશમાં જોયો તો એવો જ ઘઉં અહીંયા છે અને એના અંદર એક ગોધુમત્વ નામની જાતિ છે. એટલે એક સામાન્ય રહે છે, જાતિ રહે છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, પછી વિશેષ. આ વિશેષને સમજવા જેવું છે અને એના કારણે આ દર્શનનું નામ પડ્યું છે વૈશેષિક. વિશેષના કારણે વૈશેષિક. તો વિશેષ શું છે? તો બે પદાર્થ, બે અણુઓ છે. આ પણ તમને કહું કે આ જે ન્યાય વૈશેષિક છે એ ભારતના સૌથી પહેલા અને જૂના અણુવાદીઓ છે, પરમાણુવાદીઓ છે. પછી પરમાણુવાદને જૈનોએ ગ્રહણ કર્યો, કેટલાક અંશમાં બૌદ્ધોએ ગ્રહણ કર્યો, પણ આપણા ત્યાં બીજા દર્શનો બધા પરમાણુવાદી નથી. સાંખ્ય છે એ પ્રકૃતિવાદી છે, એ મૂળ તત્વ પ્રકૃતિ છે. આ બે દર્શનકારો છે, એમનું કહેવું છે કે આ બ્રહ્માંડની રચનાના મૂળમાં પરમાણુઓ છે. પરમાણુઓ શું છે કે કોઈ વસ્તુને તોડતા 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 ચાલ્યા જાઓ અને પછી જેને તોડી ન શકાય, જેનો અવયવ ન કરી શકાય, એ છેલ્લો જે ભાગ છે એનું નામ છે પરમાણુ. હવે પરમાણુ શાસ્ત્રોમાં નથી. તમે ગીતામાં, ઉપનિષદોમાં, વેદોમાં જુઓ તો પરમાણુવાદ નથી. એટલે ઘણા લોકો અમને શું કહે છે કે અર્ધ વૈનાશિકા, કે આ અડધા વૈનાશિક છે. વૈનાશિક છે એટલે અડધા નાસ્તિક છે. વેદમાં તો પ્રકૃતિની વાત છે અને આ લોકો તો પરમાણુની વાત કરે છે. એટલે આ બે ઋષિઓ વિશે ફરી પાછી થોડી વાત જાણી લેજો. આમનું શું કહેવું છે કે અમે સત્યની શોધ કરવા માટે નીકળ્યા છીએ અને સત્યની શોધ અમે પ્રતિભાના જોરે કરવાના છે. કરતા 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 અમને જે સત્ય મળશે પછી અમે વેદમાં જોઈ લઈશું, શાસ્ત્રમાં જોઈ લઈશું કે મળતું આવે છે કે નહીં. જો મળતું આવે તો વાહ વાહ, અને ન આવે તોય વાહ વાહ. અમારે બધી વાતોમાં શાસ્ત્ર સાથે બંધાઈ જવું નથી. મુદ્દો સમજાય છે? એવું એમ કહેવાય છે કે આ સમયમાં ગ્રીસમાં પ્લુટો, સોક્રેટિસ, આ બધા દાર્શનિકો થયેલા અને એ દાર્શનિકો બધા પરમાણુવાદી હતા. તો એનો પરમાણુવાદ ભારતમાં આવ્યો, એક પક્ષ. બીજો પક્ષ ભારતનો પરમાણુવાદ ગ્રીસમાં ગયો, આ બીજો પક્ષ. ગ્રીસમાંથી ભારતમાં પરમાણુવાદ આવ્યો. કેવી રીતે આવ્યો? તો ઈસવીસન પૂર્વ 3ય શતાબ્દીમાં એલેક્ઝાન્ડર આવ્યો, સિકંદર આવ્યો. અને સિકંદર છે એ ક્યાંથી આવ્યો? ગ્રીસમાંથી. આમ રિયલ ગ્રીસમાંથી નહીં. આજે જે યુગોસ્લાવિયા છે ને, યુગોસ્લાવિયાના જે ટુકડા પડ્યા એમાં જે મકદુનિયા, નાનું સ્ટેટ મકદુનિયા, અને મકદુનિયામાંથી આવ્યો. એ એમને સીધો ભારત ના આવ્યો. એણે ઈરાકને જીતી લીધું, ફલાણાને જીતી લીધું, ફલાણાને જીતી લીધું. એ બધા કન્ટ્રીઓ જીતતા 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 પછી બે માર્ગે ભારતમાં આવ્યો. ઉપરના ભાગમાં અફઘાનિસ્તાન થઈ, હિન્દુકુશ, પામીરના ભાગો પાર કરી અને પંજાબમાં આવ્યો, અને નીચે ઈરાનમાંથી સિંધમાં થઈ અને પછી એનું લશ્કર આવી રીતે પાછું ડિવાઈડ થઈ ગયું. તો એ ગ્રીકો સાથે ભારતનો જૂનો સંબંધ, અને એ સંબંધોના કારણે અહીંના વિદ્વાનોની વિદવત્તા ત્યાં જતી હતી અને ત્યાંના વિદ્વાનોની વિદવત્તા અહીં આવતી હતી. પણ એટલું નક્કી કે એ જમાનામાં ગ્રીસમાં અને ભારતમાં આ તત્વચિંતન ચાલતું હતું. એટલે જે હોય તે. પણ કણાદ અને ગૌતમ આ બંને એમ માને છે
કે આ બ્રહ્માંડોની રચના પરમાણુઓમાંથી થઈ છે. તો પરમાણુઓમાંથી કેવી રીતે થઈ છે? તો કે છે પહેલા 2 પરમાણુઓ ભેગા થાય છે એટલે એને દ્વણુક, એનું નામ દ્વણુક બને છે. પછી 3 દ્વણુકો ભેગા થાય છે એટલે એનું નામ ત્રસરેણુ બને છે. પછી એવા 4 ત્રસરેણુ ભેગા થાય છે ત્યારે એનું નામ ચતુર્ણુક બને છે. ખ્યાલ આવ્યો? દ્વણુક, ત્રસરેણુ અને ચતુર્ણુક. ચતુર્ણુક થાય છે એટલે દ્રષ્ટિગોચર થાય છે. ત્યાં સુધી પદાર્થ દ્રષ્ટિગોચર થતો નથી. પછી આપણી આંખે દેખાવા માંડે છે. પછી એ જેમ ઈંટોથી આપણે મકાન બનાવીએ એમ બધા પરમાણુઓ ભેગા થતા નદીઓ, પર્વતો, જંગલો, ગ્રહો, ઉપગ્રહો, સૂર્યો વગેરે વગેરે બધા બ્રહ્માંડ થાય છે. તમે ઉધઈનો રાફડો જુઓ તો ઉધઈના રાફડામાં એટલો મોટો, આફ્રિકામાં તો એટલા મોટા મોટા રાફડા હોય કે હાથી જઈને ઘસે તોય પણ એ પડે. હવે એ તો બહુ નાની સરખી કણિકા લઈ આવે છે, એમાં પોતાનું થૂંક મેળવે છે. એના થૂંકમાં એવું કેમિકલ છે કે પેલો સામાન્ય માટીનો કણ છે ને પથ્થર બની જાય છે, સિમેન્ટ કરતા મજબૂત. પછી એનાથી ચણતા બનાવે છે. પણ એ નાનો જે કણ છે ને, અહીં સમજવા માટે એ શું છે? એ પરમાણુ છે. પછી એમાં બીજો જોડ્યો, ત્રીજો જોડ્યો, ચોથો જોડ્યો, એમ કરતા તો મોટો રાફડો બનાવી દીધો. એમ આ બ્રહ્માંડો જે બને છે એ મૂળ તત્વોના પરમાણુઓમાંથી બનતા પછી બને છે. તો આ તો ઠીક થયું, ચાલો બરાબર બને છે. પણ પ્રલય કાળમાં શું થાય છે? પછી આ જયારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય ત્યારે પાછા પરમાણુ હતા એવા ને એવા. ઘર પડી ગયું તો ઈંટો પાછી જુદી પડી ગઈ, આ ટેબલ કે બધા વગેરે વગેરે બધું. તમે કોઈ ચીજને બાળી નાખો તો એના પરમાણુ જુદા થઈ જવાના. તો પ્રલય કાળમાં જે પરમાણુઓ છે એ પરમાણુઓ પાછા ભેગા કેમ નથી થઈ જતા? એટલે આ વૈશેષિકો કહે છે કે એને ભેગા થતા અટકાવનારો જે પદાર્થ છે એનું નામ છે વિશેષ. એ એને ભેગા થવા દેતો નથી. જ્યારે સૃષ્ટિની રચના કરવાની હોય ત્યારે ઈશ્વર સંકલ્પ કરે કે હવે સૃષ્ટિ થાય એટલે પેલો વિશેષ પદાર્થ ખસવા માંડે. અને વિશેષ પદાર્થ ખસવા માંડે એટલે પરમાણુઓ આપોઆપ બધા ભેગા થવા લાગે. આ ફોર્મ્યુલો છે. ખ્યાલ આવે છે? 2500-2700 વર્ષ પહેલા કેવી બુદ્ધિ દોડાવેલી છે કે જો આ અણુઓ એકબીજા સાથે જોઈન્ટ થઈ જતા હોય અને થઈ જઈને સૃષ્ટિ થયા જ કરતી હોય તો પછી સતત સૃષ્ટિ થયા જ કરે, જેમ જૈનો માને છે. એ પ્રલયને નથી માનતા. પ્રલય હતો નહીં કે થવાનો નથી. સૃષ્ટિ અનાદિ અનંત છે. આ કે છે ના, પ્રલય છે. પ્રલય છે એના પાછળનો હેતુ શું છે? આજે વિજ્ઞાન બહુ સ્પષ્ટ રીતે કહે છે કે હિમાલયને આટલા વર્ષ થયા, આ ઝાડને આટલા વર્ષ થયા, મંગળને આટલા વર્ષ થયા, ચંદ્રને કહે છે ને. હવે તો આપણા પાસે સાધનો આવી ગયા. તો એનો આદિ છે. આજ સુધી એવો કોઈ પદાર્થ વૈજ્ઞાનિકોને નથી મળ્યો જે એમ કે ભાઈ આ અનંત કાળથી ચાલ્યો આવે છે, આની ઉંમર અબજો ખરબો વર્ષની છે, એવું કોઈ પદાર્થ મળ્યો. એટલે દરેક પદાર્થ ઉત્પન્ન થાય છે અને દરેક પદાર્થનો અંત થાય છે. ઉત્પત્તિ અને અંત વચ્ચેનું જે પીરિયડ છે એનું નામ જગત છે, એનું નામ સૃષ્ટિ છે. અને અંતવાળો જે પીરિયડ છે એ પીરિયડનું નામ છે પ્રલય. ખ્યાલ? ત્યારે પ્રસંગ છે એટલે હું તમને વચ્ચે કહી દઉં છું. આવા પ્રલય આપણે 2 માનીએ છીએ. લખવા હોય તો લખી દેજો. ખંડ પ્રલય, એક ખંડ પ્રલય અને 2 મહાપ્રલય. ખંડ પ્રલય એટલે શું? કે આ સૃષ્ટિના કોઈ એક ભાગમાં પ્રલય થઈ જવો, નાશ થઈ જવો, એ ખંડ પ્રલય છે. અને મહાપ્રલય એટલે શું? સંપૂર્ણ સૃષ્ટિ, સંપૂર્ણ પૃથ્વીનો નાશ થઈ જવો, એનું નામ છે મહાપ્રલય. જરા વિચાર કરજો કે આ ખંડ પ્રલયથી શું થાય છે. જો આ ખંડ પ્રલય ન થયો હોત, ન થતો હોત, ના થાય તો તમને કદી પેટ્રોલ કે કોલસા કે એવું કશું મળે? આજે જે તમને કોલસા મળે છે કે પેટ્રોલિયમ મળે છે કે બીજા બધા પદાર્થો મળે છે, લાખો વર્ષ પહેલા એ જગ્યાએ ખંડ પ્રલય થયેલો. એટલે આ બધું દટાઈ ગયેલું.
એ દટાયેલું પરમેશ્વરની ફેક્ટરીમાં સતત કેમિકલ થતા એમાંથી કોલસા થઈ ગયા. આ કોલસા નીકળ્યા છે ક્યાંથી? કેવી રીતે? કોણે મૂક્યા હતા ત્યાં કોલસા? કોણે પેટ્રોલિયમ મૂક્યું હતું? કોણે સોનું મૂક્યું હતું? જે કંઈ ખનીજ નીકળે છે એ લાખો વર્ષ પહેલા થયેલા પ્રલયના કારણે નીકળે છે. આપણે શું માનીએ છીએ કે 14 મન્વંતર છે. લખવું હોય તો લખી દેજો. 14 મન્વંતર છે. પ્રત્યેક મન્વંતરમાં એક ખંડ પ્રલય થાય છે. એટલે 14મા મન્વંતરમાં મહાપ્રલય થાય છે. અત્યારે 7મો મન્વંતર ચાલે છે. 7મો મન્વંતર ચાલે છે. એટલે બ્રાહ્મણ જયારે કોઈ સંકલ્પ કરાવે ને તો એ સંકલ્પ કરતી વખતે જો તમે ધ્યાન આપો તો એ આવું બોલે છે: વૈવસ્વત મન્વંતરે સપ્તમ મન્વંતરે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભરતખંડે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગતે નર્મદાયા ઉત્તરે તટે ફલાણા માસે અમુક પક્ષે અમુક તિથિ અમુક નક્ષત્રે. અરે એટલું ઝીણું બોલે છે. એમાં એ કહે છે કે સપ્તમ મન્વંતરે આ વૈવસ્વત મન્વંતર છે. તો આ જે મન્વંતર છે એ પૂરો, એક મન્વંતર પૂરો થાય એટલે જે સૃષ્ટિમાં જીવન ચાલતું હોય એ સૃષ્ટિ બધી ભોગવીને ખોખર ભાઠા જેવી થઈ જાય. માનો કે તમે પેટ્રોલિયમ કાઢી લીધું, કોલસો કાઢી લીધો, પાણી કાઢી લીધું, જે એના રસકસ હતા એ બધા કાઢી લીધા. હવે આ પૃથ્વી તો જીવવાને લાયક ના રહી. એટલે ખંડ પ્રલય થાય, એના ઉપર પાણી ફરી વળે અને જ્યાં પાણી હતું ત્યાં ધરતી આવી જાય. જ્યાં પાણી હતું ત્યાં ધરતી આવી જાય. એટલે આ બધું જળબંબાકાર થઈ જાય. પુરાણો એનું રૂપક શું આપે છે કે પછી એક મોટી નાવમાં, અને આ બાઇબલમાં છે, આપણા ત્યાં પણ છે ને બાઇબલમાં, એક મોટી નાવમાં બધા બીજ સંગ્રહ કરે પેલો મનુ, અને પછી એ નાવ છે ને એ પાણીમાં ચલાય કરે. પેલી પછી પૃથ્વી જ્યાં દેખાતી હોય ત્યાં જઈને નવી સૃષ્ટિ ઊભી કરે. પછી પાછો વિકાસ થતા હવે જે નવી સૃષ્ટિ થઈ છે એ લાખો વર્ષના કેમિકલના મિશ્રણના કારણે એમાં બધા રસકસ ઘણા છે. એટલે એ પાછા લાખો વર્ષ સુધી ભોગવવાને લાયક રહે. વળી પાછી જયારે ખોખર ભાઠા જેવી થઈ જાય, કશા કામની ના રહે, એટલે ખંડ પ્રલય થાય. અને ત્યાં સુધી પાછું બીજું એક નવી જગ્યા પાછી. આવી રીતે આપણે એમ માનીએ છીએ કે 14 વાર ખંડ પ્રલય થશે. 7 વાર થઈ ચુક્યો છે અને હજુ 7 વાર બાકી છે. આપણે એમ માનીએ છીએ કે પૃથ્વી એની ભર યુવાવસ્થામાંથી પસાર થઈ રહી છે. અને આ મન્વંતરો છે એના જો વર્ષો તમે ગણો તો લગભગ 2 અબજ વર્ષ થાય. સૃષ્ટિને ઉત્પન્ન થયાને આજ સુધીમાં 2 અબજ વર્ષો થાય. જેટલા સતયુગના આટલા, દ્વાપરના આટલા, કલયુગના આટલા વર્ષો, ફલાણા આટલા, એક મન્વંતરના આટલા વર્ષ થાય. તો આ 7 મન્વંતરોનો જો ટોટલ કરો તો લગભગ 2 અબજ વર્ષો થાય. એટલે પૃથ્વીનું કુલ આયુષ્ય 4 અબજ વર્ષ. અબજ એટલે? હા, બરાબર છે. હે, હા, 1 બિલિયન. હા, 1 બિલિયન એટલે 1 અબજ. 1 અબજ. હે, 2 બિલિયન યર્સ. હા, આયુષ્ય 4 અબજ વર્ષ. અત્યારે આપણે 2 અબજમાં ચાલી રહ્યા છે. વિજ્ઞાનના સાથે જો મેળવો તો થોડું ઘણું કંઈક ને કંઈક મળતું આવે તમને. એમાં તમે ગૌરવ આ બધું લખેલું જ બહુ જ કહું છું ને. નહીં, એ તો આપણે લખેલામાંથી તારવણી કરવાની છે. જયારે આપણે 14 મન્વંતર માનીએ છીએ, આજે 7મો મન્વંતર ચાલે છે, તો 7મા મન્વંતરને 2 અબજ વર્ષ થયા. આપણી તારવણી છે. અને એમાં એમ કહી શકાય કે આજે જે નિર્ણયો થાય છે એ તો ઘણા સાધનોના દ્વારા થાય છે અને ઘણો વારસો તમને મળ્યો એટલે તમે આ બધા નિર્ણયો કરી શકો. જ્યારે આવાના કશા સાધનો નહોતા અને કશો વારસો નહોતો ત્યારે જે લોકોએ આ બધું ગોઠવ્યું હશે એમની બુદ્ધિને તો આપણે સલામ કરવી પડે ને. એમની બુદ્ધિને તો આપણે દાદ આપવી જોઈએ કે આ લોકો ખાલી પ્રતિભાના જોરે આ બધું કરતા રહ્યા. હા, લખવું. હા, વિચાર એટલે બહુ વિચાર કરવો પડે. તો એવી રીતે આપણે ખંડ પ્રલય માનીએ છીએ અને પછી મહાપ્રલય માનીએ છીએ. આ જે ખંડ પ્રલય અથવા મહાપ્રલય છે
એને શું કહીએ છીએ ખબર છે? બ્રહ્માનો દિવસ અને બ્રહ્માની રાત્રિ. ગીતામાં આવ્યું છે બ્રહ્માની રાત્રિ એટલે બધા બસ ખલાસ, હવે નિષ્ક્રિય થઈ ગયા. પછી જયારે સૃષ્ટિ થવાની હોય લાખો લાખો કરોડો કરોડો વર્ષ પછી એ બ્રહ્માનો દિવસ ઉગે, બ્રહ્માની સૃષ્ટિ શરૂ થાય. તો આવી રીતે નૈયાયિકોનું એમ કહેવું છે કે પ્રલય કાળમાં, મહાપ્રલય કાળમાં આ પરમાણુઓ એકબીજાને મળવાની પ્રક્રિયા નથી કરતા એટલે સૃષ્ટિની રચના થતી નથી. અને નથી કરતા એનું કારણ શું છે કે બેયના વચ્ચે એક વિશેષ નામનો પદાર્થ આવી જાય છે. અને આ વિશેષ નામનો પદાર્થ છે એનું કામ છે, એ પોતે કશું બીજું કામ નથી કરતો, એમાંથી કશું ઉત્પન્ન નથી થતું, પણ બે પરમાણુઓને ભેગા થતા અટકાવે છે, રોકે છે. પછી જયારે સૃષ્ટિની રચના કરવાની થાય અને એને બીજા અર્થમાં કહો તો શિવ છે એ સમાધિમાંથી જાગે, કારણ કે શિવની સમાધિ છે, અને શિવ જયારે સમાધિમાંથી જાગે અને એને ઈચ્છા થાય એકોહમ બહુશ્યામ, એટલે ધીરે 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 પેલો વિશેષ તત્વ છે ને એ હટવા લાગે, અને વિશેષ પદાર્થ હટવા લાગે એટલે પરમાણુઓ છે એ આપોઆપ જોઈન્ટ થવા લાગે. આ એક બીજી વાત પણ સમજવાની છે કે સૃષ્ટિની જે રચના છે એક ફોર્મ્યુલો છે. જેમ કડીઓ છે એ એકે એક ઈંટને મૂકે છે ને પછી સિમેન્ટ મૂકે છે ને સાંધા ભરે છે ને ફલાણું કરે છે, એવી રીતે નહીં. ઈશ્વર એવી રીતે રચના નથી કરતો. ઈશ્વરે એક ફોર્મ્યુલો બનાવી રાખેલો છે અને ફોર્મ્યુલા પ્રમાણે બાકીનું પછી આપોઆપ બધું થયા કરે. દાખલા તરીકે તમારું શરીર છે, હવે તમારું શરીર પણ એક ફોર્મ્યુલો છે. તમારા ચલાવવાથી હાર્ટ નથી ચાલતું, ચાલે? ને તમારી ઈચ્છા થાય કે હાર્ટ બંધ થઈ જાવે, જીવવું નથી, મરી જવું છે, તમે ગમે એટલા પ્રયત્ન કરો તો એ હાર્ટ બંધ થાય, અને જેને નથી કરવું એનું બંધ થઈ જાય છે, પાછું હાર્ટ ફેલ થઈ જાય છે, એને બિચારાને ચાલુ રાખવું છે. તો તમારા પ્રયત્નથી કંઈ હાર્ટ ચાલતું, તો લીવર કામ કરે છે, પક્વાશય કામ કરે છે, રુધિરાભિસરણ થાય છે. આ શરીરની બધી કેટલી ફેક્ટરીનું કામ અંદર થયા કરે છે, તો એ આપણા પ્રયત્નથી નથી થતું. એ શું છે? શરીરનો એક ફોર્મ્યુલો છે. ભગવાને એવી રીતનું શરીર બનાવ્યું છે કે બધું આપોઆપ થયા જ કરે. નખ શીખ લોહી પહોંચી જાય, કંઈક પણ વાંધો આવે તો એની ઇફેક્ટ થાય, ફલાણું થાય, એ બધું જે કંઈ થવું હોય એ બધું થયા કરે. પણ હવે જે કંઈ થવું જોઈએ એ બધું થયા કરે એટલા અંશમાં જ શરીર નથી. પછી બીજો ભાગ આવ્યો, હવે જે થાય એ તમારી ઈચ્છાથી થાય. હું આમ હાથ કરું છું, એ ઈશ્વરનો ફોર્મ્યુલા, એ તો હું હાથ કરું છું, આમ હાથ કરું છું, બોલું છું, સૂઈ જાઉં છું, એ બધી મારી એક્ટિવિટી છે. એટલે બે ભાગ થઈ ગયા. એક ઈશ્વરના ફોર્મ્યુલા પ્રમાણે ચાલનારું તમારું શરીર છે. તે એટલી હદે છે કે તમારે છીંક આવે છે ને તમારે રોકવી છે, પણ તમે રોકી શકતા. કોઈ મહેમાન જાય છે બહાર અને એ વહેમીલો માણસ છે અને છીંક આવશે તો એને બહુ ખોટું લાગશે. તમે ઘણો પ્રયત્ન કરો છો પણ છીંકને રોકી શકાતી નથી. ઊંઘને રોકી શકાતી કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, પણ અંતે જોખમ આવી જ જાય છે. કોનું? આ તો કોઈએ ફોર્મ્યુલા બનાવેલો છે. ભૂખ લાગે છે, તમે ઈચ્છો છો કે મને 2-4 દિવસ સુધી ભૂખ લાગે, પણ એ લાગે જ છે, અને લાગે છે એટલે અંદરથી માગે છે, લાવો 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 લાવો. આ 2 પ્રકારની પ્રક્રિયા કામ કરે છે. એમાં આ એક પ્રકારની જે પ્રક્રિયા છે, તો સૃષ્ટિની રચના છે, એ રચનામાં ઈશ્વરે એક ફોર્મ્યુલા બનાવી દીધો છે. તે તમને એટલે સુધી હું કહું કે માનો કે તમારા ઘરમાં તમે ચોખા લાવ્યા, મગ લાવ્યા, કિસમિસ લાવ્યા, ડબ્બામાં ભર્યું, 2 મહિના પછી ખોલીને જુઓ છો તો ચોખામાં ઈયળ પડી ગઈ છે, મગમાં ભૂંડ પડી ગયા છે, પેલી જે કિસમિસ છે એમાં પણ જંતુઓ પડી ગયા છે. તો ક્યાંથી આવ્યા? કોણે મોકલ્યા? ક્યાંથી આવ્યા? તમે તો એર ટાઈટ વસ્તુ લાવ્યા હતા, પછી એર ટાઈટને તમે ખોલી નાખ્યું. હવે ખોલી નાખ્યું તો આ ઈયળના બીજ ક્યાંથી આવ્યા? આ ભૂંડના બીજ ક્યાંથી આવ્યા? તો એની અંદર, અને નવાઈ એ તમને લાગશે કે ચોખામાં ભૂંડ ના પડે, ચોખામાં ઈયર જ પડે, અને મગમાં ઈયર ના પડે, ઘઉંમાં વાતરી પડે.
જેમાં જે થતું હોય એ જ થાય, બીજું થઈ શકે. કારણ કે ઘઉંના અંદર એવું કંઈક કેમિકલ છે, એવું કંઈક પ્રોસેસ થાય છે કે એ બધું થતાં ઓક્સિજન વગેરે બધું મળતા એમાંથી એક તરત જ જંતુ ઉત્પન્ન થઈ જાય છે. ચોમાસામાં જુઓ છો તો ધરતી ઉપર કેટલી જાતની જીવાત ઉત્પન્ન થઈ જાય છે. હવે એના મા બાપ હતા અહીંયા? કઈ એના મા બાપ તો હતા નહીં. અને 4 દિવસ તડકો પડે, બરાબર ધોમ ધોમતા બધા સાફ થઈ જાય, તો એનો કોઈ વંશ નથી રહેતો. આ ફોર્મ્યુલો છે. એટલે નૈયાયિકોનું એમ કહેવું છે કે સૃષ્ટિની રચના જ્યારે થાય ત્યારે જળ જળના પરમાણુઓ મળે, અગ્નિ અગ્નિ ના મળે, વાયુ વાયુ ના મળે, પૃથ્વી પૃથ્વી ના મળે, અને એ રીતે સૃષ્ટિની ઉત્પત્તિ થાય. આકાશના પરમાણુ નથી. આ લોકો જે માને છે એમાં પંચભૂત જે છે એમાં આકાશના પરમાણુ નથી. આજની પરિસ્થિતિમાં જો જોઈએ તો આ દર્શન આ અર્થમાં ટકી નહીં શકે. ટકી કેમ નહીં શકે? કે આમનું એમ કહેવું છે કે જળ એક મૂળ તત્વ છે. જળ એક મૂળ તત્વ છે. અને આજે તો તમે જાણતા હશો કે જળ એક મૂળ તત્વ ઓક્સિજન અને હાઇડ્રોજન, આ બંનેનું મિશ્રણ થાય એટલે જળ થાય. તો હવે એ જમાનામાં ઓક્સિજન ને હાઇડ્રોજનને જુદી કરવાની આખી પ્રક્રિયા નથી, એટલે આ લોકોએ અહીં આવીને અટકી ગયા. આજે આપણે એનાથી આગળ વધ્યા. એવી રીતે પૃથ્વી છે એ મૂળ તત્વ આજે નથી. એ જમાનામાં પૃથ્વીના મૂળ પરમાણુ એ લોકોએ માનેલા. તો આ પ્રકારના પરમાણુઓના દ્વારા સૃષ્ટિની રચના થાય છે. તો એ રચના કેવી રીતે થાય છે જરા લખી લેજો. થોડું અઘરું છે. એ રચનાના 3 કારણો છે. 3 કારણો છે. સમવાયી 1, અસમવાયી 2 અને નિમિત્ત 3. આમાં 3 કારણો છે. કોઈ પણ કાર્ય થાય એટલે આ નૈયાયિકોનો સિદ્ધાંત છે, કદી પણ કારણ વિના કાર્ય થઈ શકે નહીં. અને આ એક સિદ્ધાંત જો આપણા મગજમાં બેસી જાય તો તમે કદી કોઈ ચમત્કારને ચમત્કાર ના માનો. ચમત્કારનો અર્થ થાય છે કે જેના કારણની તમને ખબર નથી અને કાર્ય દેખાય છે એટલે તમને એ ચમત્કાર લાગે છે. બાકી પ્રત્યેક કાર્યનું કારણ હોય ને હોય જ. કારણ વિના કદી કાર્ય થઈ શકે નહીં. તો એ કારણમાં 3 કારણો છે. એક તો સમવાયી, બીજું અસમવાયી અને ત્રીજું છે એ નિમિત્ત. હું તમને ઉદાહરણથી સમજાવીશ. માનો કે ઘડો બન્યો. કુંભાર છે ને ઘડો બનાવે છે, તો ઘડો બન્યો. હવે ઘડામાં માટી છે એ સમવાયી કારણ છે. માટી વિના ઘડો થઈ શકે. આગળ જતા બીજા દર્શનો વેદાંત વગેરે આવશે એ એને ઉપાદાન શબ્દ આપે છે. આ સમવાયી કહે છે. શબ્દ જુદો જુદો છે, અર્થ લગભગ મળતો જ છે. તો માટી છે એ સમવાયી કારણ છે. માટીના જે 2 કપાળ છે બેને ભેગા કરવા, એનો આકાર આપવો, એ અસમવાયી કારણ છે. અને એ નિમિત્ત કારણ છે. ખ્યાલ આવે? કુંભાર ઘડો નથી થતો, માટી ઘડો થાય છે, પણ કુંભાર ઘડાને બનાવે છે. એવી જ રીતે આ સૃષ્ટિના મૂળ પરમાણુઓ છે એ સમવાયી કારણ છે. એ પરમાણુઓને જોડવા એ અસમવાયી કારણ છે. અને જોડવાની પ્રક્રિયા કરવી એ નિમિત્ત કારણ ઈશ્વર છે. એટલે ઈશ્વર કયું કારણ છે? નિમિત્ત કારણ. એટલે આપણે એને પ્રજાપતિ કહીએ છીએ. ઈશ્વરને પ્રજાપતિ કહેવાનું કારણ આ છે કે જેમ પેલો પ્રજાપતિ ઘડા બનાવે છે એમ આ પ્રજાપતિ પણ બનાવે છે. પણ બેયમાં ફરક શું છે કે ઈશ્વર માત્ર નિમિત્ત કારણ છે. તમે રોટલી બનાવો છો પણ ઘઉંમાં લોટમાંથી બનાવો, તમે પોતે રોટલી થઈ જતા નથી. આગળ જતા જરા થોડું જુદા દર્શન આવશે, એમાં થોડો ફેર આવશે ત્યારે હું તમને સમજાવીશ. પણ અત્યારે તમે આટલી વાત સમજો કે ભાઈ પરમેશ્વર છે એ જગતની રચના કરે છે, એમાં એ નિમિત્ત કારણ છે. અને મટીરિયલ જે કહેવાય, મૂળ તત્વો જે કહેવાય, એ એનું ઉપાદાન કારણ છે. ઉપાદાન કારણનો જે પ્રોસેસ છે એકબીજાને જોડવાનો, એ એનું અસમવાયી કારણ છે. બરાબર? બસ. ઓમ પૂર્ણમદઃ
પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ નમઃ. પાર્વતી પતે. હર હર મહાદેવ.